બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના થરા માર્કેટ યાર્ડની સામાન્ય ચૂંટણી માટે સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન યોજાયું। જ્યાં વરસાદી માહોલ વચ્ચે ખેડૂત વિભાગમાં 100% અને વેપારી વિભાગમાં 97.5% મતદાન થયું। પરિણામ આજે આવશે, જેમાં ભાજપની પેનલ કે અણદાભાઈની પેનલ વિજયી બનશે તેની ઉપર સૌની મીટ છે। એની અંદર ખૂબ શાંતિપૂર્ણ મતદાન થયું। પોલીસ સ્ટાફે પણ ખૂબ સારી સેવા બજાવી છે। રજિસ્ટ્રાર ઓફિસના મતદાનમાં જે આવેલો તમામ સ્ટાફ એમને પણ સારી કામગીરી બજાવી છે। ઉમેદવારો પણ બધા જ એક સાથે એકજૂટ થઈને પરસ્પર મિત્રતાના ભાવ સાથે મતદાન કરેલું છે। અમે સૌ મેન્ડેટવાળા છે, 10 જણ ને 4 વેપારી 14, અને અમને મેન્ડેટ નથી આવ્યા એવા પણ અમે 14 ઉમેદવારો છે। એટલે અમને પણ એવું લાગે છે કે ખૂબ સારું અમારા તરફે મતદાન થયું છે। એમને પણ એવું લાગતું છે કે અમારા તરફે મતદાન થયું છે। અંદર જે પેટીમાં પુરાયું છે પત્રકો, એ અમારે ગણતરીના સમયે રિઝલ્ટ આપશે। મારા સર્વે પ્રમાણે મને એવું લાગે છે કે કદાચ 100 વોટે અમે જીતશું કે કદાચ 50-100 વોટે અમે હારી પણ જઈએ, પણ મને 100% પ્રજાજનો ઉપર ખૂબ સારા વાતાવરણમાં ઉત્સાહભેર સવારમાં મતદાન 9 વાગે શરૂ થયું, પરંતુ 8 વાગ્યાથી લાઈનો થઈ ગઈ હતી અને લગભગ 12-1 વાગ્યે મોટા ભાગનું મતદાન પતી ગયું હતું। અત્યારે 5 વાગે 4850માંથી ફક્ત 100 જ મતદાન બાકી રહ્યું છે, એટલે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ હતો। મતદારોમાં એક એવું હતું કે આપણે આ વખતે પરિવર્તન કરવું છે। ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પેનલને જીતાડવા માટે લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું છે। આવતીકાલે ગણતરી છે, તેમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે એવી આશા